નમસ્કાર મિત્રો. સત્તાના નશામાં બેફામ આગેવાનો. સરકાર શું લાચાર છે? છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નનો વિવાદ ચાલી રહ્યો છે. એમાં પણ રાજુલામાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક દીકરી છે, એણે મુસ્લિમ ધર્મના યુવક સાથે લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્ન થયા છે. આપણે તેની સાથે પણ વાત કરી હતી. તેમનું એવું કહેવું છે કે મારા માતા પિતા છે, એમની સાથે હું કનેક્ટમાં છું. અનેક નિવેદનો એમના પણ સામે આવ્યા છે. એમણે પણ એવું કહ્યું છે, હું રાજી છું, હું ખુશી છું. તે છતાંય આગેવાનો આ રીતે બેફામ થાય છે, આગેવાનો આ રીતે આક્રોશમાં ભરાય છે અને નિવેદનો આપે છે. સ્વાભાવિક રીતે શું સરકાર તમાશો જોઈ રહી છે? આગેવાનોના આટલા બેફામ નિવેદન આપવા એક સીમા છે, એને ઓળંગીને બોલવું. અને સાથે જ કાયદો શું આપણો એટલો પાંગળો થઈ ગયો છે કે આટલો કડક કાયદો હોવા છતાંય આગેવાનો આ રીતે નિવેદન આપે? આપણે હમણાં પણ જોયું, ચૌધરી સમાજનો જે કિસ્સો હતો એમાં પણ આગેવાનો બેફામ બન્યા હતા. એ આગેવાનો ઉપર FIR પણ થઈ છે અને સમગ્ર બાબતે હાલ કાર્યવાહી ચાલી રહી છે. લવ મેરેજ થી કદાચ એ લોકો સહેમત નહીં હોય, પરંતુ કાયદાથી તો વાકેફ હશે ને. જે રીતના એ લોકોએ નિવેદન આપ્યા છે, એ શું કાયદાની અંદર છે? એ કાયદાની સીમા ઓળંગી નથી રહ્યા? ઓળંગાય છે. અને શું આપણો કાયદો એટલો પાંગળો છે કે જે લોકો આવી રીતે લવ મેરેજ કરે છે કે કોઈ જ પણ પરિસ્થિતિમાં જાય છે, તો આપણો કાયદો એટલો પાંગળો છે કે એમને સુરક્ષિત મહેસૂસ ન કરાવી શકે? સમગ્ર બાબતે કાયદો શું કહે છે, કાયદો આપણો કેટલો મજબૂત છે, એ આવા લોકો જે લગ્ન કરે છે, જે પ્રેમ લગ્ન કરી અને તેમનું જીવન વસાવે છે, તેની ઉપર કેટલો મજબૂત છે. તમને કહી દઉં કે લવ મેરેજ કરીને જે લોકો થાય છે, એને તેમના પરિવાર જો ધમકી આપે છે તો તેમની ઉપર પણ એક્શન્સ લેવામાં આવે છે. સાથે જ જો તેમનું અપહરણ કરવામાં આવે છે, દીકરી કે દીકરા ગમે તેનું અપહરણ કરવામાં આવે છે, તો તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે છે. અને સાથે જ એ જે લોકો છે, એ બંને દંપતી છે, જે એમને સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે એક સમયે સરકાર એમને સેફ હાઉસ પણ આપે છે. આ આપણો કાયદો કહે છે. આપણો કાયદો એટલો મજબૂત છે. અને સાથે જ હમણાં જ જે પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર થયો છે, એમાં એવી વાત કરવામાં આવી છે કે માતા પિતાને જાણ થવી જોઈએ. કારણ કે જે વસ્તુઓ પહેલા થતી હતી, જેમાં મા બાપને જાણ નહોતી થતી, એ એક અંશે એવું જોવા જતું હતું કે મા બાપની સાથે ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. એટલે એમાં ફેરફાર પણ આવ્યો. માતા પિતાને જાણ કરવાની પણ વાત આવી. હવે જેટલા પણ પ્રેમ લગ્ન થાય છે કોર્ટમાં અને રજીસ્ટર થાય છે, એમાં તેમના માતા પિતાને સૌ પ્રથમ જાણ થાય છે. એવી વાત નથી કે માતા પિતા જો પરમિશન નહીં આપે તો એ લોકોના લગ્ન જ નહીં થાય. એવી જ વાત અહીંયા રાજુલામાં પણ થઈ છે. જે રીતે લગ્ન એ લોકોએ કર્યા છે, એમાં એ સુરત હતી, સુરતથી બંને ભાગી અને સ્પેશિયલ મેરેજ એક્ટ નીચે લગ્ન કર્યા છે. અને તેમના માતા પિતાને પણ જાણ થઈ જ છે. આવી વાત પણ છે. એમના પિતાનું પણ આપણે નિવેદન સાંભળ્યું હતું. પછી એવો પણ સવાલ થયો હતો કે શું દીકરી સાચી છે કે પિતા સાચા છે? પરંતુ આ સમગ્ર બાબતે તમે વાત કરો, તમે એમના પિતાને સમજાવો, એ દીકરીને સમજાવો, એ એક અલગ વસ્તુ છે. અને તમે સરેઆમ આવી કાયદાની ઉપર જાઓ અને તેમજ બેફામ નિવેદનો આપો, તો આ કેટલા અંશે વ્યાજબી છે? અને સરકાર આ સમગ્ર બાબતે શું પગલાં લેશે? આપણે અનેક નિવેદનો પહેલા પણ સાંભળ્યા, હાલ પણ જેમ જેમ કેસ વધી રહ્યા છે એમ આગેવાનોના નિવેદનો સાંભળી રહ્યા છીએ. પરંતુ આ એક એવા નિવેદનો હોય છે જેનાથી યુવા વર્ગ ખૂબ ભડકી જાય છે. હાલનો યુવા વર્ગ એટલો આક્રોશમય હોય છે, એમનું લોહી એટલું ગરમ હોય છે કે આવા નિવેદનો સાંભળી એ તરત જ રિએક્શન કરે છે. અને એ ઘટના આપણે ઊન ગામમાં પણ જોઈ. એક અમુક યુવાનોનું ટોળું ત્યાં ઉમટી પડ્યું અને તેમજ આટલું સમગ્ર મોટું ત્યાં ઘટનાનું ઘર્ષણની સ્થિતિ જોવા મળી, ધીંગાણું જોવા મળી ગયું. અને એટલે જ કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે આ સમગ્ર બાબતે આ રીતે આગેવાનોને નિવેદન આવી રહ્યા છે. તમારું શું માનવું છે આ નિવેદનોને લઈ? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. 100% એક સીમામાં રહી ધર્મની પ્રત્યે લાગણી હોય અને વાત કરવી અલગ છે, અને તેમજ કાયદાની સીમાઓ ઓળંગી વાત કરવી એ વાત પણ અલગ છે. તમારું શું માનવું છે એમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હા, તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આ બધા એટલા સેન્સિટિવ ટોપિક્સ છે જેની ઉપર વાત કરતા પહેલા આપણે બધા એકવાર વિચારીએ
પરંતુ શું કાયદા પર વાત કરવા માટે જોવા જઈએ તો લોકો છે એમના અભિપ્રાય પણ જાણવા ખૂબ જરૂરી છે, ખૂબ અગત્યના છે. એટલે જ કહીએ છીએ કે તમારા અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.